જયદેવસિંહ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. તમારા દ્વારા અત્યારના જે એક વિડીયો થોડા સમય પહેલાં પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં મહેસાણામાં ભાજપના ધારાસભ્ય સાથે કંઈક શાબ્દિક વાતચીત થઈ છે. શું આખો મામલો શું હતો જયદેવસિંહ, જણાવી શકો તો? નમસ્કાર મેડમ. આજે મહેસાણા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી કરી એ અંતર્ગત વોર્ડ નંબર 8, 9, 10 અને 11 જે ચૂંટણી અધિકારી ખરા તેમના ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સવારથી જ આવીને બેસી ગયા હતા 11:11. એકચ્યુઅલી ત્યાં ફક્ત ને ફક્ત જેનું દરખાસ્ત કરનાર ઉમેદવાર તેમજ ટેકો આપનાર આ 3 વ્યક્તિઓ જ જઈ શકે છે. ચોથો કોઈ પણ વ્યક્તિ કરો એને કોઈ અધિકાર નથી ત્યાં. છતાંય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પોતાનો અહમ સંતોષવા માટે અથવા અધિકારીના ઉપર કોઈ પણ જાતનું દબાણ કરવા માટે ત્યાં પહોંચી ગયા અને ત્યાં બેઠા હતા. આમનું ઇન્ટેન્શન એ હતું વોર્ડ નંબર 8 ના અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારના જે દરખાસ્ત કરનાર ખરા એને અને કોંગ્રેસના જે ઉમેદવાર ખરા એને દરખાસ્ત કરનાર આ બંનેની ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અચ્છા, ગંભીર આરોપ લગાવી રહ્યા છો તમે જયદેવ? હા, સિરિયસલી અમે સાબિત કરી શકીએ છીએ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે બધા માણસો ખરા એ કલેક્ટર ઓફિસમાં આ બંને લોકો લઈને આવ્યા. આમ આદમી પાર્ટીના જે દરખાસ્ત કરનાર હતા મહેશભાઈ સથવારા એમને પણ લઈને આવવામાં આવ્યા, કોંગ્રેસના જે હતા એમને પણ લઈને આવ્યા. આ દરમિયાન મુકેશભાઈ પટેલનું ઇન્ટેન્શન એ હશે કે હું આ 2 જણોનું જો હું લઈને આવ્યો અને મારી રૂબરૂમાં કેસ પાછા ખેંચાયા એટલે પોતાના પાર્ટીના અંદર પ્રતિનિધિત્વ દેખાય, સારું દેખાય, એના માટે એમની વ્યક્તિગત પ્રત્યક્ષ હાજરી આવે એના માટેનો એમનો પ્રયત્ન હતો. જ્યારે અમને માહિતી મળી કે ભાઈ એક ધારાસભ્ય વ્યક્તિ અહીંયા ના બેસી શકે તો અમે રજૂઆત કરી અને રજૂઆતના અંતે ચૂંટણી અધિકારીશ્રીએ પણ માનનીય ધારાસભ્યને ટોકોર્યા કે ભાઈ તમે અહીંથી જતા રહો. ધારાસભ્ય સાહેબે શરમ વગર જઈને પાછા આરએસી કલેક્ટર ખરા એમના જોડે ગયા તો એમણે પણ આરએસી કલેક્ટર જગોડા સાહેબ ખરા એમણે કહ્યું કે ભાઈ તમે અહીંયા પણ ના બેસી શકો, આપ અહીંથી વિદાય લઈ લો. તો આમ રીતે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી રીતે પોતાના ધારાસભ્યો જે ખરા એમના દબાવના અંદર જે સરકારી અધિકારીઓ ખરા એમને દબાણમાં લાવવા માટે પ્રત્યક્ષ રીતે ત્યાં ગયા. જો અમે શાબ્દિક વિરોધ કર્યો અને પછી જ્યારે એમને ખબર પડી કે અહીંયા આપણું કંઈ ચાલશે નહીં તો ધારાસભ્ય ખરા એ ત્યાંથી નીકળી ગયા. ધારાસભ્ય સાથે શું બબાલ થઈ હતી? વાતચીતમાં કઈ વાતચીત થઈ હતી? અમારી ધારાસભ્ય સાથેની ડાયરેક્ટ કોઈ વાતચીત અમે કરી નથી. ચૂંટણી અધિકારી ખરા એમણે જ અમે વિનંતી કરતા હતા કે ભાઈ ત્રાહિત વ્યક્તિ અહીંયા ના બેસવું જોઈએ. અમે મુકેશભાઈ ધારાસભ્યને શા માટે કંઈ કહેવા જઈએ? અમે ચૂંટણી અધિકારીને જ કીધું અને કાયદેસરની ભાષામાં જ કીધું કે ભાઈ અહીંયા 3 વ્યક્તિઓ જ આવી શકે છે જેનું ઉમેદવાર હોય, દરખાસ્ત કરનાર હોય અને ટેકો આપનાર. આ 3 સિવાય ચોથા વ્યક્તિની કોઈ જરૂરત છે નહીં. તો અમે ચૂંટણી અધિકારીને વિનંતી કરી. ધારાસભ્ય આમ છતાં ત્યાં બેસી રહેવા માટે મક્કમ હતા. એ એમની બોડી લેંગ્વેજ ઉપર હતું કે એમને કોઈ પણ સંજોગોમાં જગ્યા ખાલી કરવી નથી. આમ છતાં જ્યારે અમે વધુ પ્રેશર કર્યું અને વાત આખી પ્રેસ મીડિયાના અંદર આવી ગઈ એટલા માટે ધારાસભ્યએ ખરું એ મેદાન છોડવું પડ્યું અને ઓફિસ ખાલી કરવી પડી. બરાબર. હવે શું અપેક્ષાઓ શું રાખવામાં આવી રહી છે? જોકે આમ તો બધી મામલો આખો રફે દફે થઈ ગયો છે, પણ શું લાગે છે આ બધું કરવા પાછળ કારણ શું લાગે છે? આ બધું એક જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 32-33 વર્ષથી જે તાનાશાહી પરિવર્તન કર્યું છે. વાત અધૂરી એ રહી ગઈ કે વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના ઉમેદવાર ખરા એના જે ટેકેદાર એ અહીંયા લાવવામાં અને ઉમેદવારી પત્રક પાછું ખેંચવામાં ભાજપ સફળ રહી, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ સંઘર્ષ કરીને પોતાના જે સપોર્ટર હતા મહેશભાઈ સથવારા એમને વિનંતી કરી. અમે ખુદ મેં જે અમારા દરખાસ્ત કરનાર ખરા એમને હાથ જોડીને વિનંતી કરી તો એમણે અમારી વાત માની અને એમને કીધું કે હું ફોર્મ પાછું ખેંચવા માટે આ લોકો મને જબરદસ્તી લાયા છે, હું અહીંયા અંદર જવા નથી માંગતો, હું બહાર નીકળી જાઉં છું. એમ કરીને એ બહાર નીકળી ગયા અને સદનસીબે અમારો ઉમેદવાર ખરા એનું ફોર્મ રહી ગયું, મતલબ એમનું પ્રમાણિત થઈ ગયું. નહીં તો અમે જો આટલી અવેરનેસ ના રાખતા તો અમારા ઉમેદવાર ખરા એનું પણ ફોર્મ કોંગ્રેસના ઉમેદવારની જેમ રદ થઈ ગયું. ટૂંકમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું છે અને જો આમ આદમી પાર્ટીનું પણ રદ થાત તો બિનહરીફ કદાચ જાહેર થઈ શકત.
બિનહરીફ થઈ જત. એટલે આ રૂબાફ મારવા માટે કડીના અંદર આ જ પ્રણાલી થઈ. જો ધારાસભ્ય અને બધા ભેગા થઈને ભાજપની ટોળકીઓએ આ લોકો જોડેથી ફોર્મ પાછા ખેંચાવી દીધા. એ જ પ્રણાલી અહીંયા મહેસાણામાં અપનાવવા માંગતા હતા કે ડર, ધમકાઈ, લાલચ આપીને ફોર્મ ઉમેદવાર અથવા એનો દરખાસ્ત કરનાર આ બંનેને ગમે તે રીતે અહીંયા લાવી ફોર્મ પાછું ખેંચાવો. જયદેવસિંહ, આ વાત તમે કરી, વોર્ડ નંબર 8ની વાત કરી. આ પ્રકારની કોઈ ઘટના બીજી તમારા ધ્યાનમાં આવેલી છે કે આ પ્રકારે કંઈ થયું હોય એવું? અત્યારે વિસનગરના અંદર છું હું. અત્યારે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના અંદર જો અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમની માતા છે અને એમનો ટેકો દરખાસ્ત કરનાર એમના દીકરા છે. એમના ઉપર ભાજપના ગુંડાઓએ અત્યારે હુમલો કર્યો છે. અમે પોલીસ ફરિયાદ કરવા આવ્યા છીએ. બિલકુલ. જયદેવસિંહ અમારી સાથે, હા જી જણાવો. બસ આટલું જ હતું બેન. બિલકુલ, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ મેડમ.